નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું જીએસઆરટીસી હેલ્પરની અંદર ટેસ્ટનું પ્લાનિંગ. બરોબર, જે વિદ્યાર્થીઓ પેઇડ સ્ટુડન્ટ છે, અહીંયા નીચે લખેલું છે કે પેઇડ વિદ્યાર્થીઓ માટે જે છે એ પ્લાનિંગ. બરોબર છે, તો જે વિદ્યાર્થીઓએ આપણો કોર્સ લીધેલો છે એવા વિદ્યાર્થીઓ માટે જૂન મહિનાનું પ્લાનિંગ લઈને વિદ્યાર્થી મિત્રો આવી ગયા છે. બરોબર છે, કારણ કે આપણે જે છે મે મહિનો જે હતો એ મે મહિનાનું સંપૂર્ણ પ્લાનિંગ આપણે જોઈ લીધું. મે મહિનાનું જોઈ લીધું છે. હવે જૂન મહિનાનું જે છે આપણે જોવાનું છે. પરીક્ષા જે છે એ તમારી ક્યારે આવે એનું કોઈ નક્કી નથી, પણ અત્યારે આપણે જૂન મહિનો જે છે એ જૂન મહિનાને પૂરેપૂરો ગણ્યો છે. અને આ જૂન મહિનાની અંદર વિદ્યાર્થી મિત્રો જો એવા ન્યૂઝ મળશે કે જૂન મહિનાના એન્ડિંગની અંદર એક્ઝામ છે, તો આખું જે આપણું શેડ્યુલ છે આપણે છે સવાર સાંજ કરી નાખશું. અત્યારે રોજ સાંજે 9 વાગે ટેસ્ટનું આયોજન રાખેલું છે. બરોબર, જીએસઆરટીસી હેલ્પરના જે વિદ્યાર્થીઓ છે જેને કોર્સ લીધેલો છે એવા વિદ્યાર્થીઓને હવે આ રીતે તૈયારી કરવી હોય તો એ કરી શકશે. તો ચાલો, સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો છે પહેલો ટોપિક છે સલામતી. સલામતીની ટેસ્ટ તમારી 25 માર્કની રહેવાની છે સાંજે 9 વાગે. બરોબર છે, ત્યારબાદ બીજી તારીખે નોન ટેકનિકલની અંદર ગુજરાતી વ્યાકરણ મિક્સમાં પૂછાશે, કારણ કે મુખ્ય નોર્મલી છે એ 7-8 ટોપિક છે. આ ટોપિકમાંથી જ પ્રશ્નો આવવાના છે. હવે તો તમારા 7-8 ટોપિક થઈ ગયા હોવા પડે, તો 7-8 ટોપિક જે મિક્સની છે આ મિક્સ કરી અને એમાંથી 25 માર્કનું જે છે એ ટેસ્ટ લઈશું. બરોબર, આવી 25 માર્કની જે છે એ ટેસ્ટનું આયોજન થશે. ત્રીજા નંબરે વાત કરીએ બેઝિક હેન્ડ ટૂલ્સ એન્ડ મેજરમેન્ટ, એની 25 માર્કની ટેસ્ટ રહેશે 3 તારીખે. ત્યારબાદ 4 તારીખે ગુજરાતી વ્યાકરણની બીજી ટેસ્ટ રહેશે. 5 તારીખે મિકેનિક મોટર વ્હીકલની ટેસ્ટ રહેશે. ત્યારબાદ 6 તારીખે ગુજરાતી વ્યાકરણની ત્રીજી ટેસ્ટ રહેશે. 7 તારીખે મિકેનિક ડીઝલની ટેસ્ટ રહેશે. 8 તારીખે ગુજરાતી વ્યાકરણની ચોથી ટેસ્ટ રહેશે. 9 તારીખે કાર્પેન્ટરની ટેસ્ટ રહેશે. 10 તારીખે ગુજરાતી વ્યાકરણની 5મી ટેસ્ટ રહેશે. 11 તારીખે વિદ્યાર્થી મિત્રો વેલ્ડર માટેની ટેસ્ટ રહેશે 25 માર્કની. 12 તારીખે કરંટ અફેર જાન્યુઆરી મહિનાનું 25 માર્કની ટેસ્ટ રહેશે. ત્યારબાદ જો કરંટ અફેર ગુજરાતનું તૈયાર કરજો, ગુજરાતના કરંટ અફેરની ટેસ્ટ રાખીશું. અને ગુજરાતનું જે કરંટ અફેર છે તે આવતીકાલે આપણે જે છે એ જાન્યુઆરી મહિનાનું મૂકી દઈશું. વિડીયો અને પીડીએફ બંને વસ્તુ જે છે એપ્લિકેશનની અંદર જે લોકોએ કોર્સ લીધેલો છે તેમને આવતીકાલે 9 વાગે વિડીયો જે છે દેખાઈ જશે. ચિંતા કરતા નહીં, તમારું જ રેકોર્ડિંગ ચાલુ છે. જાન્યુઆરી મહિનાનું કરંટ અફેર જે છે એ જ ચાલુ છે. ગુજરાતનું તમારે કરવાનું છે, પણ એની ટેસ્ટ તમારી 12 તારીખે આપણે રાખેલી છે. બરોબર છે, સોરી, એની ટેસ્ટ જે છે કઈ તારીખે છે? 12 તારીખે જાન્યુઆરી મહિનાની. 13 તારીખે ઇલેક્ટ્રિશિયનની છે. 14 તારીખે કરંટ અફેર્સ ફેબ્રુઆરી મહિનાનું 25 માર્કનું. 15 તારીખે ટર્નરની ટેસ્ટ રહેશે 25 માર્કની. 16 તારીખે કરંટ અફેર માર્ચ મહિનાનું રહેશે. 17 તારીખે મશીનિસ્ટ. 18 તારીખે પાછું કરંટ અફેર એપ્રિલ મહિનાનું. 19 તારીખે વેલ્ડર કમ ફેબ્રિકેશન માટેની ટેસ્ટ રહેશે. 20 તારીખે વિદ્યાર્થી મિત્રો મે મહિનાનું કરંટ અફેર રહેશે. અત્યારે આપણે આ ટેસ્ટના અંદર જૂન મહિનાની અંદર મે સુધી વાત કરીએ છીએ. જો જૂન મહિનામાં પરીક્ષા નહીં આવે તો મને તો એવું જ લાગી રહ્યું છે કે તમારી પરીક્ષા જૂન મહિનામાં નહીં આવે. અને જૂન મહિનામાં જો ન આવે તો એના પછીનો જે મહિનો છે એમાં આપણે પ્લાનિંગ કરશું, ત્યારે વિદ્યાર્થી મિત્રો જૂન મહિનાનું કરંટ અફેર જે છે એમાં એડ કરી દઈશું. અત્યારે જૂન મહિનાના જે ચાલુ છે તો ક્યાંથી કરંટ અફેર આપણે મૂકીએ, એટલે મે મહિના સુધીનું મૂક્યું છે. મે મહિનાનું કરંટ અફેર હશે એ આપણે 20 તારીખે ટેસ્ટ લઈ લઈશું. બરોબર છે, આગળ વધી જઈએ. ચાલો, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 21 તારીખે ફિટરની ટેસ્ટ રહેશે. 22 તારીખે ઇંગ્લિશની મિક્સ ટેસ્ટ રહેશે. 23 તારીખે સીટ મેટલ વર્કરની ટેસ્ટ રહેશે. 24 તારીખે ઇંગ્લિશની બીજી ટેસ્ટ રહેશે. 25 તારીખે પેઇન્ટર જનરલની ટેસ્ટ રહેશે. 26 તારીખે ઇંગ્લિશની ત્રીજી ટેસ્ટ રહેશે. 27 તારીખે ઓટોમોબાઈલ પેઇન્ટરની ટેસ્ટ રહેશે. 28 તારીખે ઇંગ્લિશની ચોથી ટેસ્ટ રહેશે. 29 તારીખે ઓટોમોબાઈલ્સ બોડી રિપેરની ટેસ્ટ રહેશે. અને 30 તારીખે ઇંગ્લિશની ટેસ્ટ રહેશે. જો ગયા મહિનાની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે કયા વિષય પૂરા કર્યા, તો કે કમ્પ્યુટર આખું પૂરું કર્યું. ગયા મહિનાની અંદર કયો વિષય આપણે પૂરો કર્યો? તો કમ્પ્યુટર વિષય પૂરો કર્યો. આ મહિનાની અંદર વિદ્યાર્થી મિત્રો તમારું જે છે એ આપણે કરંટ અફેર લઈ લીધું છે. બરોબર, કરંટ અફેર લઈ લીધું છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી લઈ લીધું છે. કયું લઈ લીધું છે? ગુજરાતી લઈ લીધું છે. સાથે સાથે આ મહિનાની અંદર ઇંગ્લિશ પણ લઈ લીધું છે. તમે જુઓ, 4 વિષયો તમારા જીકે ની અંદર જે છે 2 મહિનામાં ઇઝીલી એક દિવસ કરીએ તોય પૂરા થઈ ગયા. બરોબર છે, અને હજી જે આપણા જીકે ના ટોપિક જે છે ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ છે, બરોબર, તો એ બધા ટોપિક્સ પણ તમારા વિદ્યાર્થી મિત્રો આરામથી જે છે આવતા મહિનાની અંદર કવર થઈ જશે. બરોબર છે, જો આવતા મહિનાના બદલે આ મહિનાના એન્ડિંગમાં પરીક્ષા આવે, મને તો સંભાવના નથી લાગી રહી, પણ જો આવશે તો આપણે બીજા વિદ્યાર્થી મિત્રો જીકે ની ટેસ્ટ તમને આપેલી છે. જો આમાં કેવું છે સાહેબ, આમાં મિક્સ ટેસ્ટ કેમ રાખી? તમારો પ્રશ્ન થાય ને કે ઇંગ્લિશમાં મિક્સ ટેસ્ટ કેમ રાખી? તો ટોપિક ટેસ્ટ તો પાછા એપ્લિકેશનમાં છે જ. જેમ કે અહીંયા ગુજરાતીમાં વાત કરીએ તો ગુજરાતીમાં આપણે શું રાખ્યું છે વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ
કે ગુજરાતી વ્યાકરણ મિક્સ ટેસ્ટ રાખી છે. તો ટોપિક વાઇઝ ટેસ્ટ તો એપ્લિકેશનમાં છે એટલે અમે ટોપિક વાઇઝ ટેસ્ટથી કોઈ ફાયદો નથી. અમે તો તમારા રિવિઝન માટે મિક્સ ટેસ્ટ જ આપવાની. જેમ કે અલંકાર હોય તો અલંકારની ટેસ્ટ એપ્લિકેશનમાં છે જ, બરોબર છે. બાકીના પ્રકાર હોય તો એની ટેસ્ટ છે. એટલા માટે હવે આપણે મિક્સ રાખેલી છે, જેથી કરીને તમારે કોઈ વાંધો ન આવે. અને વિદ્યાર્થી મિત્રો તમે અલગ અલગ હવે ટ્રેડ તૈયાર કરેલા હોય તો હવે આપણે ટ્રેડ વાઇઝ જે છે એ એક બાજુ બીજી બાજુ ટેકનિકલમાં જોઈએ તો ટ્રેડ વાઇઝ જે છે એ પ્લાનિંગ કર્યું છે. આખી જે પીડીએફ છે, આ આખી પીડીએફ આપણે જે ફોલ્ડર બનાવેલું છે ડેઇલી ટોપિક વાઇઝ ટેસ્ટ, એ ફોલ્ડરની અંદર હું અપલોડ કરી દઈશ. એટલે તમારે આ ફોલ્ડર મુજબ થોડીક તૈયારી જે છે બેઝિક રાખવાની. ઘણા બધા વિદ્યાર્થીઓ બહુ સારી મહેનત કરે છે. 25 માંથી વિદ્યાર્થીઓ મિત્રો જે છે એ બધાને 23 માર્ક, અમુકને 24 માર્ક, આ પ્રકારના માર્ક જે છે લાવતા હોય છે. મને વોટ્સઅપમાં શેર પણ કરતા હોય છે, બરોબર. તમને હું જવાબ નથી આપી રહ્યો, પણ વિદ્યાર્થી મિત્રો જ્યારે સફળતા મળશે ત્યારે અચૂક બીજા વિદ્યાર્થીઓથી કંઈક આપણે આગળ શું કંઈક વિશેષ હતું, કારણ કે આપણે ડેઇલી ટોપિક વાઇઝ પ્લાનિંગ સાથે તૈયારી કરીએ છીએ એટલા માટે, બરોબર. તૈયારી તો ઘણા બધા કરે છે, પણ પાસ કોણ થાય છે? જે પ્લાનિંગ સાથે પ્રોપરલી તૈયારી કરે છે ને એ જ વ્યક્તિ, બરોબર. તો જે પેડ વિદ્યાર્થીઓ છે એમને ખાસ કહીશ કે તમે જે છે આ રીતે તૈયારી સ્ટાર્ટ કરી દેજો. આજે આ લેક્ચર મુકાઈ ગયો છે, જીએસઆરટીસી હેલ્પરનો જીકેનો વિડીયો આજે મુકાઈ ગયો છે સાંજે 9 વાગે. એ પણ જોઈ લેજો, 20 અગત્યના પ્રશ્નો. અને જે વિદ્યાર્થી મિત્રોને બુક હજી સુધી લેવાનું બાકી હોય, જો આપણે એક નવું પ્રિયામ કર્યો છે કે જ્યારે પરીક્ષાની તારીખ આવે ને ત્યારે આ જે બુકો છે ને આમાંથી મોક ટેસ્ટ બનાવશું આપણે. આ જે બુક છે, આ બુકમાં શું છે તો વિદ્યાર્થી મિત્રો બુકની અંદર એમસીક્યુ છે. પાર્ટ 1 માં જીકે છે અને પાર્ટ 2 માં ટેકનિકલ છે. તો આ જે એમસીક્યુ છે, આ એમસીક્યુ માંથી આપણે મોક ટેસ્ટ બનાવવાની છે. અને એ જે બુક લીધી છે એવા વિદ્યાર્થીઓને મોક ટેસ્ટ જે છે આપણે આપવાની છે. 5 મોક ટેસ્ટ બનાવવાની છે પરીક્ષાની તારીખ આવે ને ત્યારે. તો વિદ્યાર્થી મિત્રો તમને ફાયદો થશે કે આ બુકમાંથી આપણને કેટલું યાદ રહ્યું. જે વિદ્યાર્થીઓને બુક મગાવવાની છે તે મગાવી લેજો. માત્ર 500 રૂપિયાની અંદર તમારા ઘરે પહોંચી જશે. બુકની કિંમત 610 નથી. ઓફરની અંદર 500 રૂપિયાની અંદર આવી ગયો. કોરિયર ચાર્જ સહિત બધું આવી ગયું. 500 રૂપિયાની અંદર બુક જે છે તમારા ઘર સુધી પહોંચી જશે. ઓર્ડર કરો ને 2 દિવસ રાહ જુઓ ને 2 દિવસમાં તમારી બુક આવી જશે. ક્લિયર છે? ઓકે. જે વિદ્યાર્થીઓ કોર્સ લીધો છે ને એ લોકોને બુક લેવી છે તો એમને ઓફર સાથે વિદ્યાર્થી મિત્રો જે છે 470 રૂપિયા મળશે. કેટલામાં? 470 રૂપિયામાં. કોઈ ડાઉટ હોય તો અહીંયા કોલ કરજો, નંબર આપેલો છે. જે લોકોને બુક લેવી છે અને કોર્સ લેવો છે એવા વિદ્યાર્થીઓને 999 રૂપિયાની અંદર છે બધી વસ્તુ મળી જશે. એમાં મોક ટેસ્ટ આવી ગયું, ડેઇલી ટેસ્ટ આવી ગઈ, ટોપિક ટેસ્ટ આવી ગઈ. અત્યારે મેં હમણાં પ્લાનિંગ આપ્યું, એ પ્લાનિંગ એ બધું તેમાં પ્લાનિંગ હોય આવશે. ટેકનિકલના વિડીયો, થિયરી, પીડીએફ બધું, બરોબર. ઇતિહાસ, ભૂગોળ, ગુજરાત, કરંટ અફેર, અંગ્રેજી, ગુજરાતી, કમ્પ્યુટર બધું જે છે એ તમને મળી જશે 999 ની અંદર. સાથે આ 2 બુકો તમને અત્યારે સ્ક્રીન ઉપર દેખાય છે. બંને બુકો તમારા ઘરે આવશે. જો અહીંયા લખેલું છે બંને બુકો સાથે જ આવશે. ઓર્ડર કર્યા બાદ 2 દિવસની અંદર બુક તમને મળી જશે, બરોબર છે. જે લોકોને ખાલી બુક લેવી છે એ લોકોને આગળ વાત કરીએ એ પ્રમાણે કે કેટલા રૂપિયાની અંદર મળશે. 500 રૂપિયાની અંદર. કુરિયર ચાર્જ કેવો રહેશે? એકદમ ફ્રીમાં રહેશે. આ બંને બુકો તમને મળી જશે. બુકની વિશેષતાઓ અહીંયા આપેલી છે, બરોબર છે. તો આજનો સેશન વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી હતો. પરીક્ષા જે છે જૂનમાં આવવાની મને કોઈ સંભાવના લાગી રહી નથી, એટલે બરોબર છે. તો આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ. તૈયારી ચાલુ રાખજો. મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, વંદે માતરમ. ભારત માતા કી જય.